ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને સામાન્ય નાગરિક સાથે હંમેશા પ્રેમ અને સન્માનથી વર્તન કરવાનું કહ્યું હતું, જેના હજી 24 કલાક પણ નથી થયા અને પોલીસની દાદાગીરી સામે આવી રહી છે। અમદાવાદમાં મહિલાને પોલીસકર્મીએ લાફા માર્યા, જેનો વિડીયો સામે આવ્યો, તો બીજી બાજુ સુરતમાં પણ પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો, જેમાં દુકાન બંધ કરવા બાબતે પોલીસકર્મીએ દુકાનદાર સાથે લાફાવાળી કરી રહ્યો હોવાનું દ્રશ્યમાં સામે આવ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીનો દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો। એક મહિલાથી પોલીસનું આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસકર્મીએ મહિલાને લાફા માર્યા હોવાના આક્ષેપ થયા અને આ વાત એટલે હદ સુધી વધી ગઈ કે લાફા માર્યા ત્યારે તેની આંખની બાજુમાંથી જે જગ્યાએ તેને લાફો માર્યો હતો ત્યાંથી લોહી પણ નીકળ્યું હતું। આ અંગે મહિલાનો આક્ષેપ છે કે જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈએ મહિલાને ધમકાવી અને ફરિયાદ લેવાની ના પાડી, છતાં મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં આ મહિલા છે તે બેઠી રહી અને અરજી આપી હતી। આ ઘટના સામે આવ્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતથી પણ પોલીસના ગેરવર્તનનો એક કિસ્સો સામે આવ્યો છે। ઉમરા પોલીસ સ્ટેશનના સિંઘમ બનેલા પોલીસકર્મીની કરતૂત દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। રાત્રે દુકાન ખુલ્લી રાખવા બાબતે કોન્સ્ટેબલ સીધો જ વેપારી પર હાથ ઉપાડે છે। સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આ ઘટનામાં કોન્સ્ટેબલ દુકાનદારને એક જોરદાર લાફો મારે છે અને ત્યારબાદ ત્યાં હાજર અન્ય વ્યક્તિ સાથે પણ તે મારપીટ કરે છે અને ધક્કો મારે છે। વેપારીએ નિયમનો ભંગ કરી મોડી રાત સુધી દુકાન ચાલુ રાખી હતી, પરંતુ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવાને બદલે સરેઆમ મારપીટ કરી હોવાથી આ ગંભીર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિડીયો વાયરલ થતાં આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે અને આ ઘટના મામલે શું કહી રહ્યા છે એસીપી મલ્હોત્રા, તેમને પણ સાંભળીએ। આ જે સીસીટીવી વાયરલ થયા છે એ બનાવ છે 18 તારીખનો છે અને આપ જોઈ શકો છો એમાં રાત્રે 12 વાગ્યા પછીનો સમય છે। સ્થાનિક રહીશોની ફરિયાદોના આધારે ત્યાં જે પાનના ગલ્લા, ચાની લારીઓ છે અને ઈંડાની લારીઓ છે એ બધી લારીઓ 11:30 વાગે બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે અને આ કામ છેલ્લા 1 અઠવાડિયાથી પોલીસ સતત સમજાવટથી કરી રહી છે। આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે દુકાનદાર છે એ રાત્રે 12 વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે, છેલ્લા 7 દિવસથી સમજાવવા છતાં, અને પોલીસ સાથે ઝીપાઝોડી કરતો દેખાઈ આવે છે, બરાબર। એટલે પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે, એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે। આમાં પોલીસનું પર્સનલ કંઈ નથી અને જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે। સર, તપાસ કઈ રીતે થશે? પોલીસ ગેરવર્તન કરતી દેખાય છે। અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીવીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવીમાં દેખાય છે કે પોલીસ પહેલા રિક્વેસ્ટ કરે છે અને જો કંઈ એમાં પોલીસની આવશે તો એમાં યોગ્ય કાર્યવાહી કરીશું। આ ઘટના અંગે એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું કે જે સીસીટીવી વાયરલ થયા તે 2 દિવસ પહેલા 18 તારીખના છે, જે ઘટનાનો સમય 12 વાગ્યા પછીનો છે। સ્થાનિકોની ફરિયાદના આધારે 11:30 વાગે ચાની કીટલી, લારી ગલ્લા, દુકાનો બંધ કરાવવાનું કામ પોલીસ કરી રહી છે અને આ કામ છેલ્લા 1 અઠવાડિયાથી ચાલી રહ્યું છે આ ઘટનામાં દુકાનદાર છેલ્લા કેટલાક દિવસથી 12 વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખી રહ્યો છે અને પોલીસ સાથે ઝીબાઝોડી પણ કરી રહ્યો છે। આ કાર્યવાહી પ્રજાની સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે। આમાં પર્સનલ કોઈ વાત નથી અને જે કાર્યવાહી થઈ છે તે યોગ્ય છે। ઉલ્લેખનીય છે કે આ વિડીયોમાં જે પોલીસકર્મી લાફાવાળી કરતો જોવા મળી રહ્યો છે તેમાં સમય 12:01 મિનિટનો છે અને જો તે સમયે 12 વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખતો હોય દુકાનદાર, તો શું પોલીસ કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરતી? આ હદ તો ત્યારે થઈ ગઈ કે ખુદ એસીપીએ કહ્યું કે જે કાર્યવાહી થઈ છે તે યોગ્ય થઈ છે। એક બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહે છે કે સામાન્ય નાગરિક સાથે હંમેશા પ્રેમ અને સન્માનથી વર્તન કરવાનું અને આ ઘટનાના 24 કલાકમાં જ પોલીસની દાદાગીરીઓ સામે આવી છે। આ ઘટના પછી એક કહેવત છે તે અહીંયા સાર્થક થાય છે, શેઠની શિખામણ ઝાંપા સુધી। આ સ્ટોરી અંગે તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।